સવારમાં હું નાવા જતી હતી ત્યાં કામાક્ષી જાગી ગઈ અને મને કીધું, મમ્મી સુઈ જા તું પણ મારા ભેગી. થોડીક વાર પછી મેં નાઈ લીધું ને હવે તો ઠંડી પડવા માંડી છે તે કામાક્ષી મારી પેલા નાવાનું નામ નથી લેતી ને ઈ તો બા ભેગી બ્લેન્કેટ ઓઢીને બેઠી હતી. આજે મને નાસ્તો કરવાની બહુ મજા આવી ગઈ. રાતનો ઠંડો રોટલો ને ઠંડો ઓરો. પછી બહાર જઈને જોયું તો કામાક્ષી ગલુડિયા રમાડતી હતી. આજે પાછી બા ભેગી જઈને ગલુડિયા લઈ આવીને આંગણવાડીએ જવાની ના પાડતી હતી કાલની જેમ. પણ પછી તૈયાર થઈ જાય એટલે કાંઈ ન ઘટે, રીંગ ને પીનું ને બધું નાખીને. હું પછી કામાક્ષીને ટાટા કહેવા બહાર આવી તો આકાશમાં મારી નજર પડી. મેં કીધું, આ ચાંદા મામા અત્યારે પણ કેમ દેખાય છે? મને તો કંઈ સમજાણું નહીં. તમે જોયા છે ક્યારેય દિવસના ચાંદા મામા? તો મને કમેન્ટ કરીને કહેજો. આજે અમારે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે. ધોરિયામાંથી પાણી લઈને મમ્મી બધાય ઝાડવામાં પાણી પાતા હતા અને આ વાલોરના વેલામાં ફૂલને જોઉં તો હવે કેવી વાલોર પણ આવવા માંડી છે. અને આ બાજુ પણ મમ્મીએ નળી મૂકી દીધી છે એટલે અહીંયા પણ શાકભાજી વાવ્યું છે એમાં પણ પાણી પીવાઈ જાય. શાકભાજીની હારે મને પણ તરસ લાગી હતી એટલે મેં પણ પાણી પી લીધું. મજા આવી ગઈ હો તાજું પાણી પીવાની. બપોરે હું થોડીક વાર સૂઈ ગઈ હતી, જાગીને બહાર આવી તો કામાક્ષી પાછી બા ભેગી જઈને ગલુડિયા લઈ આવી. એક ગલુડિયું જાગતું હતું ને બીજું ગલુડિયું આરામથી સૂતું હતું. પછી મેં બહાર બેઠા બેઠા થોડાક દાળિયા ખાધા. રાત્રે જમવામાં અમારે બે બે આઈટમ છે. એક તો છે ઢોસા, જે થોડીક વાર મેં બનાવ્યા, પછી હેતવીએ બનાવ્યા. ઢોસા સાથે બટેટાનો મસાલો પણ બનાવ્યો છે. 3-4 ઢોસા બની ગયા પછી બહાર આપી દીધા અને બહાર ચૂલા ઉપર મમ્મી ભજીયા બનાવતા હતા. બધી જમવાની વસ્તુ બહાર જ લઈ લીધી હતી. પછી વારાફરતી વારા બધા જમવા બેસી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.